નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નાઇટ્રોજનનું કામ ખતમ કર્યા પછી બરાબર ને, મતલબ કામ ખતમ કરી દીધું છે નાઇટ્રોજનનું. તો હવે આપણે 15મા સમૂહના બીજા તત્વ તરફ અથવા બીજા સભ્ય તરફ આગળ વાત કરીએ. આપણે બે તત્વની જ વાત કરવાની હતી. તો સેકન્ડ નંબર ઉપર આપણે આવીએ છીએ, જેનું નામ છે ફોસ્ફરસ. સૌપ્રથમ તો એ કયા સ્વરૂપમાં મળી આવે છે, તો એ ઘણા બધા એમના અપરરૂપો છે, મતલબ આપણે જેને ભાઈ બહેન કહીએ છીએ બરાબર ને, એક કરતાં વધારે સ્વરૂપની અંદર એ પૃથ્વીના પેટાળમાંથી આપણને મળી આવે છે. તો એમની વાત કરીએ પહેલાં કે ફોસ્ફરસ કયા કયા સ્વરૂપમાં આપણને મળે છે. તો સફેદ ફોસ્ફરસ છે. તો ફોસ્ફરસ જુદી જુદી સ્વરૂપમાં આપણને જોવા મળે છે બરાબર છે. સફેદ ફોસ્ફરસ છે, પહેલાં નામ લખી લઈએ આપણે, સફેદ અથવા પીળો. કારણ કે કેમ પીળો, તો કે સફેદ છે જ્યારે ફટાફટ રિએક્શન કરતો પદાર્થ છે સફેદ ફોસ્ફરસ, જેવો થોડું થોડું રિએક્શન કરવા મળશે એટલે પીળા રંગ જેવો થઈ જશે. તો સફેદ ફોસ્ફરસ એટલે કે તમે એને પીળો પણ કહી શકો છો બરાબર, સફેદ અથવા પીળો. સેકન્ડ નંબર ઉપર છે રાતો ફોસ્ફરસ. ખબર તો પડતી જ હશે રાતો એટલે કેવો થશે. અને થર્ડ નંબર ઉપર આપણે વાત કરીએ છીએ કાળા ફોસ્ફરસ. ચોથો પણ છે જેને વાયોલેટ ફોસ્ફરસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ને, જાંબલી ટાઈપ. પણ એમની અહીંયા વાત નથી કરવા, આપણે ત્રણ પ્રકારના વિશે જોવાનું છે. એમાં હાઈલી રિએક્શન કોણ આપશે, ફટાફટ રિએક્ટિવ કોણ છે, સફેદ ફોસ્ફરસ. અને એનું કારણ શું છે, તો એ ડાયરેક્ટલી 2 માર્કની અંદર પૂછવામાં આવે છે કે સફેદ ફોસ્ફરસ કેમ ફટાફટ રિએક્ટિવ છે, મતલબ ફટાફટ કેમ રિએક્શન આપે છે બરાબર છે. તો આમની અંદરથી સફેદ ફોસ્ફરસ પહેલાં ભણી લઈએ, પછી આગળ આપણે વાત કરીશું. તો વાત કરીએ જો સફેદ ફોસ્ફરસની, તો ફોસ્ફરસનું આપણે સ્વરૂપ તો જોયું હતું, P4 સ્વરૂપ છે બરાબર ને. તો કઈ રીતે P4 સ્વરૂપમાં છે, તો સફેદ ફોસ્ફરસ એ જ થઈ ગયો P4 સ્વરૂપમાં. હવે આપણે જાણીએ છીએ P4 એટલે જ્યારે પણ એમનું આપણે હાઇબ્રિડાઇઝેશન જઈએ એટલે કેવું થઈ જશે, sp3 સંકરણ. sp3 સંકરણ હોય તો એમનો બોન્ડ કેટલો હોવો જોઈએ, 109.28, પણ આટલો છે નહીં. કેટલો છે, 60. તો આ મેઇન કારણ છે કે સફેદ ફોસ્ફરસ કેમ ફટાફટ રિએક્શન કરે છે. જ્યારે આપણે ડાયાગ્રામ દોરશું ત્યારે આપણે એની અંદર વાત કરીશું. તો આપણે અત્યારે વાત કરી દઈએ સફેદ ફોસ્ફરસ. જોડે જોડે જ છે, એટલું બધું કંઈ ડીપમાં જવાની જરૂર નથી, જેટલું યાદ રહે એટલું. તો આખો આપણું જે ચેપ્ટર છે એ થિયોરિટિકલી છે બરાબર ને, તો જે છે બસ વાત જ કરવાની છે. તો સફેદ ફોસ્ફરસ ઝેરી અને મીણબત્તી તો બધા જોઈએ છે, એમાં જે મીણ ટાઈપનો આવે છે એના જેવો સફેદ ઘન પદાર્થ છે, મીણ જેવો સફેદ ઘન પદાર્થ બરાબર ને, જેમાં વિભિન્ન ચતુષ્ફલકીય, અહીંયા આપણે જોયું તો sp3 સંકરણ હોય ત્યારે ચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. P4 અણુ સ્વરૂપે રહેલો છે. જો અહીંયા બતાવીએ છીએ ફોસ્ફરસ એ બીજા 3 ફોસ્ફરસ સાથે જોડાયેલા હોય છે અને બીજા એમની અલગ રીતે. ચલો, જો આ ડાયાગ્રામ હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો, તો બંધ કોણ એટલો થાત. પણ જે આ ફોસ્ફરસ છે પાછળથી પણ આ રીતે બંધ બનાવે છે. તો આ છે P4 સ્ટ્રક્ચર. જો આ પાછળનો બોન્ડ ના બનેલો હોય તો આ ફોસ્ફરસ ઉપરનું સ્ટાર કરી દઉં છું જેથી તમને ખબર પડે. જે આ પાછળનો ડોટ રેખાથી બનાવેલો છે, બોન્ડ ના હોત તો બોન્ડ એંગલ કેટલો થઈ જાત, 109.26 ડિગ્રી બરાબર, 28 ડિગ્રી. પણ એ બોન્ડ બંધવાના લીધે જે પરમાણુ દૂર દૂર હતા, બંધ બનશે ત્યારે શું થશે, નજીક આવશે. નજીક આવી જાય એટલે કેટલા થઈ ગયા, એનો બોન્ડ એંગલ 60 ડિગ્રી જેટલો લગભગ હોય છે. હવે સિમ્પલ વસ્તુ છે, તમે કોઈ વસ્તુને એમ ખેંચીને ભેગી રાખવાનો પ્રયત્ન કરશો તો એ ભેગી રહેશે, પણ ક્યાં સુધી, જ્યાં સુધી વચ્ચે કંઈક તમે બાંધેલું રહેશે ત્યાં સુધી. પણ એ બળ તો કેવી રીતે કરશે, છૂટા થવાનો જ પ્રયત્ન કરશે બરાબર છે. તો વસ્તુ એ જ છે કે જેવો એ હવાની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવે, ડાયરેક્ટ આ જે બોન્ડ છે એ તૂટી જશે અને પોતાની જે જૂની અવસ્થા છે એમને અંદર આવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે શું છે, હાઈલી રિએક્ટિવ તરીકે એમને ઓળખવામાં આવે છે. સાથે સાથે રાતા ફોસ્ફરસની વાત કરી દઈએ તો બસ P4ના અણુની અંદર આ બંધ તૂટી જશે અને એક પોલિમર લાંબી શૃંખલા બનાવી લેશે એટલે કેવો થઈ જશે, રાતો. પણ કેવો થઈ જશે, બિનઝેરી. અહીંયા લખી દઉં છું, રાતો ફોસ્ફરસ કેવો છે, બિનઝેરી. એક પોલિમર એટલે કે બહુલક, ઘણા બધા પરમાણુ એક સાથે જોડાયેલા હોય છે, P4
બરાબર ને, બહુલક સ્વરૂપમાં તમને જોવા મળે છે. તો આપણે બાજુમાં આકૃતિ દોરી દઈએ તો P4 તો હતો જ, પણ આ જે બોન્ડ છે ડોટ રેખાથી બતાવેલું છે તૂટી જાય છે અને એની જગ્યાએ બીજા પરમાણુ જોડાઈ જાય છે, બીજા P4. ચલો બાજુમાં બે હરીક બતાવી દો. હજી તમે એક બાજુમાં બતાવી શકો છો, પણ અહીંયા આપણે એન્ડ ટાઈમ કરી શકીએ છીએ. આગળ ચેઇન લાંબી ચાલેલી છે આ રીતે આગળ. P4 આ જે બોન્ડ છે તૂટી ગયો, એટલા માટે આ છે અસ્થાયી તમે કહી શકો, કારણ કે ફટાફટ રિએક્શન આપે છે. એટલા માટે આમને હવાની હાજરીમાં ખુલ્લો રાખવામાં આવતો નથી, ડાયરેક્ટ શું કરશે, સળગી જશે. એટલે આમને સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, પાણીમાં રાખવામાં આવે છે. ક્યાં રાખવામાં આવે છે, પાણીની અંદર સ્ટોર કરી દેવામાં આવશે, જેથી એ સળગે નહીં. પણ અહીંયા તો જે રિએક્શન માટે જવાબદાર બંધ હતો એ જ નથી આમાં, એટલે આ કેવો થઈ જશે, સ્થાયી. આ એટલો ઝડપથી રિએક્શન કરતો નથી. બરાબર. તો પાણીમાં રાખવામાં આવે છે, મતલબ P4 જે સફેદ ફોસ્ફરસ છે એ પાણીમાં દ્રાવ્ય નથી. પણ શેમાં દ્રાવ્ય છે, તો પાણીમાં દ્રાવ્ય નથી, એ કાર્બન ડાયોક્સાઇડ CH2માં કેવો છે, દ્રાવ્ય છે. હવે ક્યારે ક્યારે દ્રાવક હોય આપણે જાણીએ છીએ, આયનીય પદાર્થ દ્રાવકની અંદર દ્રાવ્ય હોય છે મોસ્ટલી, પણ આમાં તમને કોઈ આયન જોવા મળતા નથી. તો એ CH2 કાર્બન ડાયોક્સાઇડની અંદર દ્રાવ્ય છે. સાથે સાથે તે ચળકાટ ધરાવે છે, એટલે અંધારામાં ચળકશે. તો બધા જ ગુણધર્મો અહીંયા લખતો જાઉં છું. ચળકાટ ધરાવે છે, બરાબર ને, અને NaOH સાથે રિએક્શન કરશે, તો એ પણ જાણી લો. NaOH સાથે જ્યારે P4 સફેદ ફોસ્ફરસ રિએક્શન કરશે ત્યારે ફોસ્ફીન પ્રકારનું અહીંયા PH3 પ્રકારનું સંયોજન બને છે, જે આપણે આગળ ભણવાના પણ છીએ. બરાબર. અને સાથે સાથે NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, બરાબર ને, ફોસ્ફાઇટ પણ કહી શકો છો, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. આ સૂત્ર ખાસ યાદ રાખજો, ઘણી બધી વખત એક માર્કની અંદર પૂછવામાં આવે છે. તો P4 NaOH સાથે પ્રક્રિયા કરીને આ ટાઈપના સંયોજનો બનાવે. એ જ રીતે અહીંયા પણ પ્રક્રિયા કરે છે, H2P2O6 પ્રકારના સંયોજનો ત્યાં પણ બનશે. બરાબર છે. તો આ સ્થાયી રચના પ્રાપ્ત થઈ ગઈ. બે આપણે ફોસ્ફરસની અહીંયા વાત કરી દીધી. સફેદ ફોસ્ફરસ બધા જ ગુણધર્મો અહીંયા લખી દીધા. રાતો ફોસ્ફરસ સ્ટ્રક્ચર દોરી દીધું, એમના ગુણધર્મો લખી દીધા. બરાબર ને. અહીંયા આપણે કરી દઈએ રાતો ફોસ્ફરસ. બાકી ગયો કાળો ફોસ્ફરસ. તો સફેદ અને રાતાનો ઉપયોગ કરીને ટેમ્પરેચર વધારીને એમાંથી કાળા ફોસ્ફરસનું નિર્માણ કરવામાં આવે છે, રાતો ફોસ્ફરસ. તો બંનેનું એ પણ જોવાનું છે. એક રિએક્શન અહીંયા મેં લખી દીધી છે. ગલનબિંદુની વાત કરીએ, બધું જોડે જોડે લખતા જ જઈએ છીએ. તો સફેદ ફોસ્ફરસનું ગલનબિંદુ 317 કેલ્વિન છે, અતિક્રિયાશીલ છે, હવામાં ખુલ્લો રાખી શકાતો નથી. અહીંયા જે P4 છે એમની એક અલગ રિએક્શન થાય છે. P4ની જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે સલ્ફર સાથે, બરાબર ને, P4ની સલ્ફર સાથે રિએક્શન કરવામાં આવશે ત્યારે બનાવશે P4S3. શું બનાવશે? P4S3. અગત્યનું સંયોજન છે, જે આપણે દિવાસળી વાપરીએ છીએ એમની ઉપર લગાવવામાં આવે છે અને એ જ સળગે છે, P4S3. બરાબર છે. તો એક અગત્યનું હતું, એટલે સાથે સાથે આપણે બતાવી દીધું. ચલો આગળ વાત કરીએ. તો સફેદ ફોસ્ફરસને, બરાબર ને, હવાની ગેરહાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી તે શેમાં રૂપાંતર થઈ જશે? 573 કેલ્વિન તાપમાને હવાની ગેરહાજરીમાં તમે ગરમ કરશો ગેરહાજરીમાં, તો એ સફેદ ફોસ્ફરસમાંથી ડાયરેક્ટલી રાતા સ્વરૂપની અંદર ફેરવાઈ જાય છે, બહુલક સ્વરૂપમાં. તો રાતા ફોસ્ફરસનું ગલનબિંદુ છે આમના કરતાં તો વધારે જશે, એ છે 873 કેલ્વિન. બરાબર. જેમ આ પાણીમાં દ્રાવ્ય નથી, બરાબર છે, CH2માં દ્રાવ્ય છે, એમ અહીંયા જોવા જઈએ તો રાતો ફોસ્ફરસ મોસ્ટલી બંનેમાંથી એક પણ દ્રાવ્ય નથી, પરંતુ કાર્બન ડાયોક્સાઇડની અંદર થોડું દ્રાવ્યતા મહદઅંશે તમે કહી શકો ઓછો દ્રાવ્ય છે, ઓછો ક્રિયાશીલ છે. બરાબર. હવામાં સંપર્કમાં રાખતા એ કંઈ સળગી ઉઠતો નથી. તો એ બધા એમના ગુણધર્મો થઈ ગયા. ખાસ કરીને જોવા મળે છે કે કેમ આ વધારે ક્રિયાશીલ છે, તો કે એમનો જે PP સાથેનો જે ફોસ્ફરસ સાથેનો જે તણાવ છે, બરાબર ને, એમની અંદર જે બંધમાં 60 ડિગ્રી જે બંધ કોણ છે એમના લીધે વધારે
ક્રિયાશીલ બને છે, બરાબર. પી બંધના લીધે વધારે ક્રિયાશીલ બને છે. ચલો, તો અહીંયા વાત હતી સફેદ અને રાતા ફોસ્ફરસની. તો હવે આગળ વાત કરી લઈએ કાળો ફોસ્ફરસ. કાળાની અંદર બે પ્રકાર છે, આલ્ફા અને બીટા. બંનેની વાત કરવાની છે, એકને ભૂલવાનું નથી આપણે. સૌપ્રથમ વાત કરી લઈએ, બરાબર. તો કાળા ફોસ્ફરસની અંદર બે અપરૂપો તમે કહી શકો, આલ્ફા અને બીટા. તો સૌપ્રથમ આપણે આલ્ફાની વાત કરી દઈએ. તો આલ્ફા કઈ રીતે મળશે? તો અહીંયા પ્રોસિજર લખી દઈએ છીએ આપણે કે રાતા ફોસ્ફરસને, કોને? રાતા ફોસ્ફરસને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો કોણ મળશે? આલ્ફા કાળો ફોસ્ફરસ મળે છે. કોને? રાતાને ગરમ કરવામાં આવશે તો એ આલ્ફા બનાવે છે. તો બીટાને, સફેદની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસને ઊંચા દબાણે ડાયરેક્ટલી તમે એમની સાથે પણ ગરમ કરવામાં આવશે 473 કેલ્વિન પર, તો કયો મળશે? બીટા ફોસ્ફરસ મળે છે. આ તો બસ થોડી માહિતી હતી આમની. બાકી આપણે રાતો ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ ડાયરેક્ટલી તમને 3 માર્કની અંદર પૂછી શકે છે અને ઘણી બધી વખત પૂછાઈ પણ ગયું છે, તો યાદ રાખવું જરૂરી છે. ચાલો, કંઈ વાંધો નહીં, આટલું તો યાદ રહી જ જશે અને થિયરિકલ પણ આપેલું છે. તો ખાસ જે અગત્યનું હતું, P4ની જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું બને છે? PH3, જેને ફોસ્ફીન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જેમ નાઇટ્રોજનના સંયોજનો જોયા હતા, HNO3, એમોનિયા, એવી રીતે આપણે ફોસ્ફરસના પણ સંયોજનો જોવાના છે. તો આપણે અહીંયા વાત કરીએ અત્યારે ફોસ્ફીનની, બરાબર છે. તો ડાયરેક્ટ એ જ બનાવી દઈએ આપણે. ફોસ્ફીન કઈ રીતનું છે, એમના ભૌતિક ગુણધર્મો, એમના ઉપયોગ, એમના રાસાયણિક ગુણધર્મો, એમનું સૂત્ર થઈ જશે PH3. નાઇટ્રોજનની જેમ એમોનિયા NH3, એ જ રીતે ફોસ્ફરસના સંયોજનની અંદર PH3. સૌપ્રથમ આપણે શું જોઈશું? તો ભાઈ એમની બનાવટ કઈ રીતે બને છે. તો એક પ્રોસેસ તો આપણે અહીંયા બતાવી દીધી છે P4ની, એ પ્રોસેસમાં આગળ ફરીવાર બતાવી દઈએ. ચલો ને, અહીંયા છે P4ની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવશે, બરાબર, પાણીની હાજરીની અંદર. તો ડાયરેક્ટ આપણે ફોસ્ફીન અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ મળે છે. એક રીત થઈ ગઈ. સેકન્ડની વાત કરીએ તો Ca3P2, બરાબર, કેલ્શિયમ ફોસ્ફાઇડ. નામ બધાના યાદ રાખતા જજો, આગળ કામમાં આવશે. એમની પણ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ફોસ્ફરસને હાઇડ્રોજનની જરૂર છે, કેલ્શિયમ ઓક્સિજન સાથે, બરાબર, એ કે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં. તો એ ડાયરેક્ટ બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ, અને બાકીનું બની જશે PH3, ફોસ્ફીન મળે છે. આપણે હાઇડ્રોજનની મોસ્ટલી જરૂર છે, તો આ જ પ્રક્રિયા તમે HCl સાથે પણ કરાવી શકો છો. કેલ્શિયમ ફોસ્ફાઇડની તમે HCl સાથે પ્રક્રિયા કરાવી દો, વધુ પ્રમાણમાં લેવાના છે, 6 લઈ લઈએ તો કેલ્શિયમ અને ક્લોરાઇડ અલગ થઈ જશે, CaCl2, બરાબર, 3 મોલ, અને ફોસ્ફરસ અને હાઇડ્રોજન જોડાઈને શું બનાવી દેશે? PH3. અને જો પ્રયોગશાળામાં બનાવવું હોય તો આપણી પાસે આ રીત તો છે જ. NaOHની P4 સાથે સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી દો, ડાયરેક્ટલી શું મળી જશે? ફોસ્ફીન. તો આટલી રીત છે, ટોટલ 3 રીત એક પ્રયોગશાળા માટે ખાસ અલગથી પૂછવામાં આવે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ ગુણધર્મની અંદર. તો સૌપ્રથમ આપણે જોઈએ ભૌતિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મની અંદર એમની પ્રક્રિયા જોવામાં આવે છે. ભૌતિક ગુણધર્મમાં એમનો સ્વભાવ કેવો દેખાય છે, ઝેરી છે કે નહીં, બરાબર છે, આ રીતે એમની વાત કરવામાં આવે છે. તો ગુણધર્મની અંદર રંગવિહીન, ભાઈ ફોસ્ફીન કેવો છે? રંગવિહીન. સ્મેલ કેવી આવે છે? સડેલી, માછલી જેવી. આપણે લગભગ પહેલા લેક્ચરમાં પણ આ જ વાત કરી હતી. અતિ ઝેરી વાયુ છે. કેવો છે? અતિ ઝેરી અને વાયુ, અતિ ઝેરી વાયુ છે. અને આ P4ની જેમ પાણીમાં અદ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર છે. તો અહીંયા સુધીની વાત હતી. તો ભૌતિક ગુણધર્મની અંદર ખાસ તો બહુ અગત્યનું છે નહીં કંઈ. હવે વાત કરીએ આપણે રાસાયણિક ગુણધર્મની. રાસાયણિક
ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોની અંદર મતલબ એમની રિએક્શન કઈ કઈ છે એ જોવાની હોય છે. pH3 કોની સાથે પ્રક્રિયા કરે છે, તો HNO ફોસ્ફિન છે એ HNO3 Cl2 Br2 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થો સાથે સળગી ઉઠે છે. મતલબ આપણે જેમ બ્લાસ્ટની વાત કરીએ, બરાબર, વિસ્ફોટક પદાર્થ તરીકે કાર્ય કરે છે. તો અહીં આપણે લખી દઈએ pH3 કોની સાથે, HNO3 સાથે, હેલોજન સમૂહ એટલે કે Cl2 Br2 સાથે ધડાકા સાથે સળગી ઉઠે છે. એ જ રીતે પછી ધાતુની વાત કરો તો ફોસ્ફિનને કોપર સલ્ફેટ જે ક્ષાર છે CuSO4 અથવા મર્ક્યુરી ક્લોરાઇડ HgCl2, બરાબર ને, જલીય દ્રાવણમાં શોષવામાં આવે તેનું ફોસ્ફાઇડ સ્વરૂપ તમને જોવા મળશે. રિએક્શન લખી દઈએ, CuSO4 સાથે પ્રક્રિયા કરાવી દઈએ pH3ની, તો એને અનુરૂપ આપણે ફોસ્ફાઇડ સ્વરૂપ જોવા મળે છે. જેમ કે અહીંયા આપણે કેલ્શિયમ ફોસ્ફાઇડ હતું, એ જ રીતે અહીંયા આપણે મળશે Cu3P2, બરાબર. સાથે સાથે હાઇડ્રોજન સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી દેશે એટલે HQSO4. એ જ રીતે HgCl2 લઈ લો, HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ એમની સાથે pH3ની પ્રક્રિયા કરાવી દો તો ડાયરેક્ટ તમને એમના પણ ફોસ્ફાઇડ સ્વરૂપ જોવા મળશે, એટલે કે Hg3P2 +2 ઓક્સિડેશનાંક અને સાથે સાથે હાઇડ્રોજન Cl સાથે રિએક્શન કરીને શું બની જશે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો રાસાયણિક ગુણધર્મો આ રીતે છે, બહુ અગત્યના છે, ઘણી બધી વખત પૂછાઈ ગયા છે. આપણે ખાસ એક એસિડ સાથેની વાત હતી હમણાં Br2 જેવા સાથે, બરાબર ને, HBr સાથે. તો રિએક્શન અહીંયા સાઈડમાં બતાવી દઉં છું. pH3 જ્યારે એસિડ સાથે રિએક્શન કરશે, અગત્યનું છે, ઘણી બધી વખત એક માર્કની અંદર પૂછાઈ ગયું છે, તો એમના બ્રોમાઇડ સ્વરૂપ તમને જોવા મળશે, જેને ફોસ્ફોનિયમ બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને. જેમ NH3 એક હાઇડ્રોજન મેળવી લે શું બની જાય, NH4+, આમને એમોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે. સાથે ક્લોરીડ હશે, OH સમૂહ હોય તો એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે pH4 સ્વરૂપમાં તમને અહીંયા જોવા મળશે, pH4 અને એમની સાથે Br, એટલે આ શું થઈ ગયું, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ, બરાબર છે. તો ફોસ્ફિન pH3 એમોનિયા જેમ બેઝ હતો એમ આ પણ કેવો છે, નિર્બળ બેઝ. કેવો છે, નિર્બળ બેઝ. આ રીતે અહીંયા વાત કરવામાં આવે છે. તો આ હતી ફોસ્ફિનની કમ્પ્લીટ ક્રિયાઓ. આગળ હજી આપણે સંયોજનો જોવાના છે, જેમ કે PCl3 છે, PCl5 છે. આપણે નાઇટ્રોજન કેસની અંદર એક વસ્તુ જોઈ હતું કે N2 છે એમની પાસે 3D કક્ષક અવેલેબલ ના હોવાને લીધે એ પોતાનું કક્ષક વિસ્તારી શકતો નથી, મતલબ બીજા બંધ બનાવી શકતો નથી. એટલા માટે નાઇટ્રોજનની વાત કરું, સોરી N2ની, એમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. પણ ફોસ્ફરસ નીચેના સમૂહ આવર્તની અંદર આવતો હોવાથી એમની પાસે 3D કક્ષક અવેલેબલ છે, તો એ 3ની ઉપરાંત 4-5 બંધ પણ બનાવી શકે છે. તો એ PCl3 પણ બનાવી શકે જે સ્થાયી છે, અને PCl5 પણ બનાવી શકે છે જે પણ સ્થાયી છે, બરાબર છે. તો આપણે વાત કરીએ હવે PCl3 તરફ જઈએ, પણ આપણા ગુણધર્મોની અંદર હજી ફોસ્ફિનનું રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ, ભૌતિક ગુણધર્મો પૂરા થયા, રાસાયણિક ગુણધર્મો પૂરી થયા, પણ ઉપયોગ હજી બાકી છે. તો આપણે વાત કરીએ ઉપયોગની. તો આપણે જેમ વાત કરીએ છીએ, ફોસ્ફિન પોતાની રીતે જ, એટલે કે સ્વયંભૂ સળગી ઉઠે છે, દહન થઈ જાય છે ડાયરેક્ટલી, એટલે એમના સિગ્નલ તરીકે તમે ઘણી બધી વખત જોયું, દરિયાની અંદર કોઈ ફસાઈ ગયું હોય છે તો એમની પાસે ગન હોય છે, ફોસ્ફરસ ગન તમે કહી શકો, અથવા ફોસ્ફિન ગન, બરાબર છે. તો ગનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એની અંદરથી આમ એક ટાઈપનો આપણે કહીએ ક્રેકર જેને કહી શકીએ, ફટાકડા જેવો લાલ કલરનો સળગતું બહાર નીકળે છે. તો દરિયામાં તો આપણે કોઈ બોલાવી શકતા નથી, તો સિગ્નલ જોઈને કોઈક મદદે આવે છે. તો એ રીતે હોમ સિગ્નલમાં ઉપયોગ થાય છે. કેલ્શિયમ કાર્બાઇડ છે, કેલ્શિયમ ફોસ્ફેટ ધરાવતા પાત્રમાં કાણું પાડીને દરિયાની અંદર, તમે ઘણા મૂવીની અંદર પણ જોયું છે, દરિયામાં સિગ્નલ આપવા માટે એમાં પાણીમાં ફેંકવામાં આવે અને ડાયરેક્ટ એ હવાના સંપર્કમાં આવતા વાયુ સળગે છે અને સિગ્નલનું કાર્ય કરે છે, ખાસ કરીને સિગ્નલમાં. પછી સ્મોક સ્ક્રીન તરીકે, ધૂમ્ર પડદા તરીકે આપણે
આખી ધુમાડાની સ્ક્રીન જેવું ઊભું થઈ જાય છે. સ્મોક સ્ક્રીન તરીકે પણ ધુમાડા ઉત્પન્ન કરવા પણ આમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતું ફોસ્ફીનની વાત. ચલો આગળ વાત કરીએ. PCl3ની આપણે વાત કરવાની સિમ્પલ છે. P4ને ડાયરેક્ટલી કોની સાથે રિએક્શન કરાવી દો? ક્લોરીન સાથે. જેમની અંદર પણ ક્લોરીન હાજર છે એમની સાથે પ્રક્રિયા કરાવી દો તો PCl3 સંયોજન મળે છે. ઓછા પ્રમાણમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો તો PCl3, થોડા વધારે પ્રમાણમાં Cl સાથે પ્રક્રિયા કરાવો તો Cl5 મળશે. તો આપણે યાદ રાખવાનું છે કયા કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવતા PCl3 બને છે અને કોની સાથે પ્રક્રિયા કરાવતા PCl5 બને છે. તો વાત કરીએ આપણે PCl3. તો હેડિંગ છે આપણું PCl3, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. શું થઈ જશે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. નામ તમારી જાતે યાદ રાખજો. તો બનાવટની અંદર આપણે વાત કરીએ ભાઈ સફેદ ફોસ્ફરસ એટલે કે P4, બરાબર ને, સૂકા ક્લોરીન સાથે એમની પ્રક્રિયા કરાવી દો ઊંચા તાપમાને તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ તમને મળી જશે. એટલે Cl2 સાથે એમની પ્રક્રિયા કરાવી દો તો આપણી મળી જશે PCl3, બરાબર છે. શું મળી જશે? PCl3. એમના પ્રમાણે આપણે સંતુલિત કરી લઈએ. આ તો ફર્સ્ટ રિએક્શન થઈ. એ જ રીતે આપણે ફોસ્ફરસ એટલે કે સફેદ જે ફોસ્ફરસ છે એમની પ્રક્રિયા કરાવી દો થાયોનિલ ક્લોરાઇડ સાથે, SOCl2. આ ખાસ યાદ રાખજો, થાયોનિલ ક્લોરાઇડ. તો પણ અહીંયા આપણે P4Cl સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? PCl3. સંતુલન આપણે જાતે કરીશું. હજી સલ્ફર ઓક્સિજન છે અહીંયા તો એ બનાવશે સલ્ફર ડાયોક્સાઇડ, એટલે કે આપણે આમના વધારે મોલ લેવા પડશે, બરાબર છે. અને સલ્ફર ફરી Cl સાથે પ્રક્રિયા કરીને H2Cl2 આપણે યાદ રાખજો સલ્ફર ક્લોરાઇડ સંયોજન બનાવે છે. લો, બે પ્રોસેસ છે આપણી પાસે કે ડાયરેક્ટલી તમે Cl ગ્રુપ ફોસ્ફરસ સાથે લગાવી શકો છો. તો ડાયરેક્ટલી હવે એ પ્રોસેસ તમારે યાદ રાખવાની છે. હવે PCl3નો જો તમે ડાયાગ્રામ બતાવવામાં આવે તો શું છે ભાઈ? ફોસ્ફરસ, Cl, Cl અને Cl. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, એક ડાર્ક લાઇનથી કરું છું ને એક છે તૂટક રેખાથી, મતલબ એક તમારા બોર્ડની બહાર એટલે કે તમારી સામેની બાજુ આવતો હશે, એક પાછળની બાજુ. તો એ રીતે અહીંયા તમને જોવા મળશે, બરાબર છે. ચલો ગુણધર્મની વાત કરીએ. ગુણધર્મો શું હશે એમના ગુણધર્મો? રંગવિહીન ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, રંગવિહીન. ધુમાયમાન એટલે આપણે જાણીએ છીએ ધુમાડા સ્વરૂપે એટલે કે ધુમાયમાન પ્રવાહી છે, મતલબ એસિડ જેવું કામકાજ છે, જેમ બોટલ કોલોન કેમ અંદરથી ધુમાડા નીકળે એટલે ધુમાયમાન પ્રવાહી છે. ઉત્કલન બિંદુની વાત કરીએ તો 349 કેલ્વિન એમનું ઉત્કલન બિંદુ છે. PCl3 બેન્ઝીન, આ બધું યાદ રાખજો. બેન્ઝીન, ક્લોરોફોર્મ, આ બધા જ અધ્રુવીય પદાર્થો છે. ક્લોરોફોર્મ જેમની અંદર કોઈ ધ્રુવ હાજર હોતો નથી. ઈથર, હમણાં CH2ની વાત કરી તે કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય છે, કારણ કે આમની અંદર પણ તમને ધ્રુવીયતા જોવા મળતી નથી. તો અધ્રુવીય પદાર્થ અધ્રુવીયની અંદર દ્રાવ્ય થશે. હવે આકારની વાત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ PCl3 પિરામિડ જેવો ત્રિકોણ જેવો આકાર છે, તો પિરામિડલ આકાર છે એમનો. પિરામિડ. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો જ્યાં આપણે આ થઈ ગયા ભૌતિક ગુણધર્મો, હવે વાત કરીએ રાસાયણિક ગુણધર્મોની. તો જ્યાં પણ Cl ગ્રુપ એટેચ કરવાનું થશે ત્યાં આમનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ગુણધર્મો. આ વસ્તુ ફટાફટ એટલા માટે છે કારણ કે સિમ્પલ છે, તમને ઝડપથી યાદ રહી જશે, બરાબર છે. તો રાસાયણિક ગુણધર્મોની જેમ કે આપણે PCl3ની તમે H2O સાથે પ્રક્રિયા કરાવી દો, PCl3H2O. ચલો આપણે જાણીએ છીએ કોણ કોની સાથે પ્રક્રિયા કરશે, બરાબર ને. તો હાઇડ્રોજન Cl સાથે પ્રક્રિયા કરીને શું બની દેશે? હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર ને. પણ મોલ સંખ્યા યાદ રાખી લો 3. તો HCl બને છે 3 મોલ. તો 3 Cl તો અહીંયા વપરાઈ ગયા, અને 3 Cl અહીંયા વપરાઈ ગયા. ટોટલ 6 હાઇડ્રોજન છે, એમાંથી 3 હાઇડ્રોજન વપરાઈ ગયા. વધ્યા કેટલા? 3 હાઇડ્રોજન, 1 ફોસ્ફરસ ને 3 ઓક્સિજન. ફરી વાર બોલું છું, 3 હાઇડ્રોજન વધ્યા, 3 ઓક્સિજન વધ્યા અને 1 ફોસ્ફરસ વધ્યો. તેમનું કમ્બાઈન બનાવી દઈએ
H3PO3 બરાબર. ફોસ્ફરસ એસિડ શું છે આ? ફોસ્ફરસ એસિડ. PCl માનું જે બંધ છે એમનું વિઘટન થઈ જશે અને ફોસ્ફરસ એસિડ અહીંયા મળે છે. બરાબર છે. એ જ રીતે તમે કોઈ એસિડ લઈ લો, જેમ કે CH3COOH. સમજો અહીંયા PCl3 સાથે પ્રક્રિયા કરી. બરાબર. PCl3 સાથે જેવી પ્રક્રિયા કરાવશો તો અહીંયાથી સમૂહ કઈ રીતે મળે? તો ડાયરેક્ટ રિપ્લેસમેન્ટ થશે, અહીંયા આવતો રહેશે Cl. તો સમૂહ થઈ ગયો CH3COCl. OH અહીંયાથી નીકળી ગયો. તો સમજો આપણી પાસે 3 Cl છે, નિપજમાં એક જ Cl લીધો, તો બાકીના 2 Cl શું થશે? વેસ્ટ થશે. ઉદ્યોગની અંદર કોઈ પણ વસ્તુ વેસ્ટ જવી જોઈએ નહીં. તો આપણે એસિડિક એસિડના મોલ કેટલા લઈ લઈએ? 3. તો અહીંયા 3 Cl 3 મોલમાં વપરાઈ જશે. હવે જુઓ તો અહીંયાથી કોણ નીકળ્યું? 3 OH છૂટા પડશે, એની જગ્યાએ 3 Cl આવી ગયા અને એક ફોસ્ફરસ થઈ ગયું પાછું H3PO3. સમજો 3 OH કે 3 ઓક્સિજન ને 3 હાઇડ્રોજન ને એક ફોસ્ફરસ. ઓકે. એ જ રીતે આલ્કોહોલની પ્રોસેસ કરાવો. આલ્કોહોલ મતલબ CH3 CH2OH. આપણે ઇથેનોલ લઈએ છીએ, એમની PCl3 સાથે પ્રક્રિયા કરે તો OH સમૂહ અહીંયાથી દૂર થઈ જશે, ત્યાં જગ્યાએ કોણ આવી જશે? Cl. કેટલા લેવા પડશે? 3 મોલ, કારણ કે વેસ્ટ ના જાય, કંપનીને ફાયદો થવો જોઈએ. તો એ થઈ જશે CH3 CH2Cl 3 વખત અને ફરી છૂટું પડી જશે H3PO3 ફોસ્ફરસ એસિડ. તો આ રીતે અહીંયા તમને જોવા મળશે એમની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર. તો કોઈ પણ જગ્યાએ Cl ગ્રુપને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર Cl ગ્રુપને એટેચ કરવા માટે આમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, પછી આપણે હજી જોઈશું PCl5 અને ત્યાંથી જ આપણે આગળ વધીશું.